આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ના એ ક્યાંય મારા ભાભી એમને ક્યાંય કઈ ના હો પણ હું ના પાડતો મારા ભાઈ. હે તો હવે પાછું કીધું ને લગ્ન કરવા છે મારે એમ કીધું કીધું કે નથી કીધું? કીધું તો શું કે છે હવે? તો કે વાંધો નહીં. છે ગોતી લો ગમે ત્યાંથી. કા હા એ લોકો નહીં ધ્યાન દે? એ ધ્યાન દે. એક વાર તો 2 વાર તો વાત કરી પણ એ મને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો. હા બોલો. એક કોલી બનાવવાની આપણે. હું બનાવી છે? પ્રોફાઇલ બનાવી છે? વિડીયો બનાવો. વિડીયો બનાવો છે એમ ને? હા બનાવી નાખીએ. એમાં હું તો હમ. કોનો બનાવો છે? મનીષભાઈ નો. મનીષભાઈ કોણ છે? મનીષભાઈ રાવત. એટલે તમે પોતે જ ને? હા ઠીક. હા હા કાંઈ વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે. નંબર બોલતા ફાવશે? હા બોલો તો. પણ હું શું કહું, અત્યારે બહાર હું ને એટલે ફોન ધીમો કર્યો. બહાર ઘરે હોય એમાં હું વાંધો? વાત કરવામાં કાંઈ વાંધો? એટલે ગાડી હાંકોની ને. તો અત્યારે નથી વિડીયો બનાવો એમ તમારું કહેવાનું? હા એટલે પછી હું તમને કલાક વાળો ફોન કરું. કલાક પછી હું આરામ કરતો હોઈશ. તો પછી ચાલો ટાઈમ આવશે. ને અત્યારે જ વાત કરી લેવી કરી લો ને. એટલી વાત થઈ ગઈ છે. હવે ત્યાં વાત કરતા કેટલી વાર લાગે? હા બરાબર. વાંધો નહીં. હા એટલે ગાડી હાંકતા હાંકતા વાત થઈ કે એમાં કઈ એવું નથી કઈ. હા થઈ જાય ને? હા થઈ જાય. હા તો પછી બરાબર ને? હા હું કામ શું કરો છો? કામ ડ્રાઇવિંગ નું. હા ગાડી હકાવો છે એમ ને? હા ગાડી હકો. તમારો વોટ્સએપ નંબર છે ને કે નથી? વોટ્સએપ નંબર? હા વોટ્સએપ નંબર. ના ના નથી. 93 271. વોટ્સએપ નંબર તો નથી લાગતો આ તમારો. વોટ્સએપ નંબર જ છે. હે એવું છે? હા તો કેમ આવ્યો નહીં? બોલો તો, નામ બોલો તો. નામ મનીષભાઈ. આખું નામ બોલો. મનીષભાઈ નરેશભાઈ રાવત. મનીષભાઈ નરેશભાઈ. નરેશભાઈ રાવત. નરેશભાઈ રાવત. બરાબર ને? હા હા. રહેવાનું ક્યાં તમારું? વિરમગામ. વિરમગામ. બરાબર. હા હા વિરમગામ તો જંકશન છે મોટું. કા? હા એટલે ગામડામાં રહેવાનું. હાસલપુર રહ્યું ને એ ગામ. હાસલપુર. હા હાસલપુર ગામ. બરાબર બરાબર. કામ શું કરો છો? કામ ડ્રાઇવિંગ નું અને પોતાની ગાડી ઉબેર મેં. કઈ ગાડી છે? ઇકો. એટલે ઈ જ હકાવો છો ને અત્યારે? અત્યારે તો ઇનોવા. એટલે ગાડી કોઈ બીજું લઈ ગયા છે એમ? હા હે તો આમાં તમને કેટલો પગાર આપે? 18,000. બરાબર. અત્યારે ક્યાં બહાર જાવ છો? હા બાય. એટલે પેસેન્જર લઈને જતા હશો ને? ના અત્યારે શેઠ ની ગાડી. શેઠની ગાડી હોય સમજાય છે. હા અને ઓલી ઇકો પ્રાઇવેટ છે. હે ઈ ઘરે પડી રહેતી છે? હા બરાબર બરાબર. પરિવારમાં કોણ કોણ છે? 3 જણા. 4. 4 જણા. કોણ કોણ 4 માં?
મારા મમ્મી, મારા ભાઈ, મારા ભાભી. ભાઈ નાનો મોટો મોટો. તે કેનું થઈ ગયું? હા, એનું થઈ ગયું. પપ્પા નથી? ના. હમ. એના બાળકો નથી? છે. હે તો એ નો ગણાય સભ્યોમાં? હા, કેટલા બાળકો છે? 2. 2 બાળકો તો 6 જણા થયા ને? હા, 6 જણા. તમે કેમ પછી યાર ખોટું કેમ બોલ્યા હે? હમ. એ શું કરે ભાઈ, શું કરે? એ એસી નું ને એવું કામ કરે. એસી રિપેરિંગ નું એમ? હા. બરાબર. કેટલું કમાય? એ મહિને 35,000. એસી રિપેરિંગ માં એટલા બધા મળી જાય? હા. તો સારું ભાઈ. પ્રાઇવેટ ધંધો પોતાનો. હા એ તો સમજાય. મહિને એવા તરી જેવા થઈ જાય ને. હે હમ. મકાન ઘરના? મકાન ઘરના ગામડામાં. હે હમ. ઉંમર કેટલી? મારે હમ મારી 42. 42 વર્ષ? હા. તો અગાઉ થયું તો એમાં શું થયું પછી? હા, અગાઉ લગ્ન કર્યા એમાં શું થયું? ના રે, હું ના પાડતો તો અત્યાર લગી. એટલે લગ્ન કર્યા જ નહીં? ના. તો હવે હું સાંભળ્યું એકાએક? ના, હવે ખબર પડી કે આ કરવું પડશે. બહુ કરી તમે તો. હા. હે અત્યારે 42 વર્ષે તમને આંખ ઉકળી તમારી? હા. તો અત્યારે બધા માણસ અત્યારે કઈ કહેવાય નહીં, રાખે ના રાખે. હે હા. એમને રાખતા હોય એટલે રાખે એટલે કોણ? તમારા ભાઈ ભાભી? હા. હવે નહીં રાખતા હોય, પેલા રાખતા હશે ને? ના રાખે એમ, પણ કઈ નક્કી ના કહેવાય અત્યારે જમાનો ક્યારેક મન બદલતો ફરે જાય. એમ. હા. પણ એમ નહીં, ભાઈ ભાભી રાખતા હોય તો ઘરવાળી તો જોઈ જ ને, કઈ ઘરવાળી ને થોડું હાલે. હે પણ હું એવું નતો વિચાર, મેં કીધું હાલે આપણે નહીં કઈ એવું કર્યું. હા. ને હવે એકાએક ઈચ્છા થઈ ગઈ એમ ને? હા. તમારું પણ કમાલ નું કહેવાય હો. તમે 42 વર્ષે જાય ગયા એટલે. હે હા. ભાઈ ભાભી ની નથી કેતા કઈ? ના, એ ક્યાંય મારા ભાભી એમને ક્યાંય કઈ ના પણ હું ના પાડતો, મારા ભાઈ. હે તો હવે પાછું કીધું ને લગ્ન કરવા છે મારે, એમ કીધું? કીધું કે નથી કીધું? કીધું. તો શું કે છે હવે? તો કે વાંધો નહીં. છે ગોતી લો ગમે ત્યાંથી. કા હા. એ લોકો નહીં ધ્યાન દે? એ ધ્યાન દે. એક વાર તો 2 વાર તો વાત કરી, પણ એ મને સેટ નતું થયું. પણ હવે 40 વર્ષે તો સેટ કરી લેવું પડે આપડે, ગમે એમ કરીને જે મળ્યું એ. હા. બરાબર ને? હા. કે નહીં? તો પછી જેટલું મોડું થાય એટલું તો મોડું ગણાય ને? હા. કઈ જ્ઞાતિ માંથી છો તમે? રાવત. રાવત એટલે? એ વણકર ઓલામાં આવે છે. એમ? હા. હવે ક્યાં સમાજમાં આમ કરવું? કોઈ પણ લાગે આપણે. કોઈ પણ સમાજ હાલે હે ને? હા. બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો તો મેલ દેવો તમારો, પણ થોડુંક તમે મોડું કરી નાખ્યું થોડુંક, કે નહીં? હા. પગાર આવે કોને આપો તમે? એ મારે પોતાની કન જ રહે. પોતાની આગળ રહે તો ખર્ચો તમારો એટલો બધો છે? ના, ખર્ચો ને મારે કને રાખું, એમને જરૂર પડે મારી કને માંગે. બેંક બેલેન્સ છે ને તમારી આગળ? બેંક બેલેન્સ તો હોય તો ખરું એવું. હા, કેમ કે પગાર તમારો આટલો બધો હોય 18,000, તો એટલો ખર્ચો હોય નહીં તમારો? ના. અને બીજું બહાર તમે જાઓ ત્યાં તો ઓલા લોકો ગાડી માલિક આપતા હશે ને ખાવાનું? હા, એ તો બહાર નું તેમનું જ હોય. બધું એ લોકો આપે ને? હા. તો પગાર તો તમારો પડ્યો રહેતો હોય. હા. બધી વાત બહાર ના જવાનું હોય, અઠવાડિયામાં 1-2 વાર બહાર જવાનું હોય. બરાબર, સમજાઈ ગયું. ઠેક. હા. કઈ સારું લે.
કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં મેલ દઉં હો. એ હા તે વાંધો નહીં. ભલે ભલે. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો